શું તમે જાણો છો કે શિવપુરાણની રચના કોણે કરી હતી? ભગવાન શિવનું આ દિવ્ય જ્ઞાન પૃથ્વી પર કેવી રીતે પહોંચ્યું અને શા માટે શિવપુરાણને બધા પુરાણોમાં શ્રેષ્ઠ માનવામાં આવે છે? આજે આપણે જાણીશું શિવપુરાણના બીજા અધ્યાયનું રહસ્ય. ઓમ નમઃ શિવાય. દ્વિતીય અધ્યાય, શિવપુરાણની ઉત્પત્તિ. પ્રથમ અધ્યાયમાં ઋષિઓએ સૂતજીને શિવપુરાણનું મહાત્મ્ય પૂછ્યું હતું. હવે બીજા અધ્યાયમાં સૂતજી કહે છે, હે મહર્ષિઓ, શિવપુરાણ કોઈ સામાન્ય ગ્રંથ નથી. આ તો સ્વયં ભગવાન શિવના દિવ્ય જ્ઞાનનું સ્વરૂપ છે. સૃષ્ટિના આરંભમાં ભગવાન શિવે આ મહાન જ્ઞાન પોતાની દિવ્ય ચેતનામાંથી પ્રગટ કર્યું. આ જ્ઞાન સૌથી પહેલા ભગવાન બ્રહ્માજીને પ્રાપ્ત થયું. બ્રહ્માજીએ આ જ્ઞાન મહર્ષિઓને આપ્યું અને પછી ગુરુ શિષ્ય પરંપરા દ્વારા તે સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ બન્યું. શિવપુરાણનું મૂળ સ્વરૂપ. સૂતજી સમજાવે છે કે શરૂઆતમાં શિવપુરાણ ખૂબ જ વિશાળ હતું. તેમાં લાખો શ્લોકો હતા અને તેમાં ભગવાન શિવના અનંત સ્વરૂપ, તેમની લીલાઓ, ભક્તિ, યોગ, ધર્મ અને મોક્ષનું વિગતવાર વર્ણન હતું. સમય જતાં મહર્ષિ વેદવ્યાસજીએ માનવજાતના કલ્યાણ માટે તેને સરળ અને સંક્ષિપ્ત સ્વરૂપમાં ગોઠવ્યું, જેથી સામાન્ય લોકો પણ તેને સમજી શકે. આ કારણે આજે આપણે શિવપુરાણનું પવિત્ર જ્ઞાન સરળતાથી સાંભળી અને સમજી શકીએ છીએ. શિવપુરાણ કેમ વાંચવું કે સાંભળવું જોઈએ? સૂતજી કહે છે, આ ગ્રંથ માત્ર કથા નથી, આ જીવન જીવવાની કળા શીખવે છે. જે વ્યક્તિ શ્રદ્ધાથી શિવપુરાણનું વાંચન અથવા શ્રવણ કરે છે, તેના મનમાંથી અજ્ઞાન દૂર થાય છે, જીવનમાં સકારાત્મકતા વધે છે, ભગવાન શિવ પ્રત્યેની ભક્તિ મજબૂત બને છે અને ધીમે ધીમે આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. શિવપુરાણ આપણને શીખવે છે કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ ભક્તિ, સત્ય અને સારા કર્મોથી પસાર થાય છે. શિવ ભક્તિનું મહત્વ. બીજા અધ્યાયમાં એક મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો છે. ભગવાન શિવ ક્યારેય ભક્તનો બાહ્ય દેખાવ, સંપત્તિ કે સામાજિક સ્થાન નથી જોતા. તેઓ માત્ર ભક્તના શુદ્ધ હૃદય અને નિસ્વાર્થ ભાવનાને જુએ છે. એક નાનો ભક્ત પણ સાચા પ્રેમથી ભગવાનનું સ્મરણ કરે તો મહાદેવ તેની પ્રાર્થના જરૂર સાંભળે છે. તેથી શિવ ભક્તિમાં સૌથી મહત્વની વસ્તુ છે શ્રદ્ધા, વિનમ્રતા અને નિષ્ઠા. આજના જીવન માટેનો સંદેશ. આ અધ્યાય આપણને શીખવે છે કે જ્ઞાન ત્યારે જ ફળ આપે છે જ્યારે તેને જીવનમાં ઉતારવામાં આવે. શિવપુરાણ માત્ર સાંભળવા માટે નથી, પરંતુ તેમાં જણાવેલા સદાચાર, સત્ય, દયા અને ભક્તિના માર્ગ પર ચાલવા માટે છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં આ ગુણો અપનાવે છે, તેના જીવનમાં શાંતિ, સુખ અને આધ્યાત્મિક વિકાસ નિશ્ચિત થાય છે. તો મિત્રો, આ હતું શિવપુરાણના બીજા અધ્યાયનું સુંદર અને પ્રેરણાદાયક સારાંશ. આગામી અધ્યાયમાં આપણે જાણીશું ભગવાન શિવના અનંત અને નિરાકાર સ્વરૂપનું દિવ્ય રહસ્ય અને બ્રહ્મા તથા વિષ્ણુ સાથે જોડાયેલી એક અદ્ભુત કથા. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને જરૂર શેર કરજો અને શિવ ભક્તિના આવા જ પવિત્ર જ્ઞાન માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. બોલો હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ગુજરાતીઓ વડે, ગુજરાતીઓ થકી, ગુજરાતીઓ માટે. વીડી ગુજરાતી.